નમસ્કાર. રેનબો પબ્લિકેશન પ્રસ્તુત પ્રોપર્ટીઝ લોઝ એન્ડ વ્યૂઝ ટોક શો, જેનું આજે ફર્સ્ટ એપિસોડ અને પ્રથમ શ્રેણી, જેમાં હું વિશ્વ આપ સૌનું સ્વાગત કરું છું. સૌથી પહેલા તો સમજાવું કે રેનબો પબ્લિકેશન શું છે. થોડું વિસ્તૃત થોડીક માહિતી આપી દઉં તો રેનબો પબ્લિકેશન એ કાયદાકીય ક્ષેત્રે કાયદાકીય શ્રેણી યોજીને કાયદાકીય પરિસંવાદો યોજીને સમાજ ઉપયોગી કાર્ય એ કરે છે કે સમાજને જે નોન પ્રોફેશનલ્સ લોકો છે તો એને કાયદાકીયની સમજણ ખૂબ જ સરળ ભાષામાં, ગુજરાતી ભાષામાં આપવાનો પ્રયત્ન કરે છે. અને આ રેનબો પબ્લિકેશનનો જે હેતુ છે એને સિદ્ધ કરવા પાછળનું એક નવું પ્રયાણ, એક નવું પગલું જો કહીએ તો આજનો આ ટોક શો. આ ટોક શોમાં સમાજ ઉપયોગી જે લેન્ડમાર્ક જજમેન્ટ છે, જે ખૂબ ઉપયોગી જજમેન્ટ છે લેન્ડને લગતા, પ્રોપર્ટીઝને લગતા, કે જે નોન પ્રોફેશનલ્સને ખૂબ સમજમાં નથી આવતા, તેને સરળ ભાષામાં ખૂબ જ અનુભવી એડવોકેટ્સ દ્વારા આ વિષય ઉપર, આ જજમેન્ટ્સ પર એની ચર્ચા કરવામાં આવશે. તો આ ટોક શોમાં આપ સૌ જોડાશો અને આ ટોક શોને વધુમાં વધુ તમે અમે સમાજ ઉપયોગી કાર્ય કરી રહ્યા છે તો આપ વધુમાં વધુ શેર કરશો એવી આશાથી આ ટોક શો યોજી રહ્યા છે. તો સૌથી પહેલા શરૂઆત કરું કે મારી સાથે અહીં ઉપસ્થિત છે ગુજરાત હાઈકોર્ટના ખૂબ જ જાણીતા, માનીતા અને ખૂબ જ બાહોશ એડવોકેટ શ્રી મેહુલભાઈ શરદભાઈ શાહ. છેલ્લા 34 વર્ષથી વકીલાતના વ્યવસાયમાં તેઓ છે અને આઈ કેન સે પ્રાઉડલી કે તેઓ થર્ડ જનરેશન લોયર છે. એટલે કે જો તેમ કહું તો તેમના ગ્રેન્ડફાધર, તેમના પિતા શરદભાઈ શાહ અને હવે મેહુલભાઈ શાહ, એઓ ખૂબ જ આ કાયદાકીય ક્ષેત્રે એમણે ખૂબ જ એવું કહેવાય કે ગળથૂથીમાંથી એમને આ કાયદાકીય જ્ઞાન મળ્યું છે અને આ કાયદાકીય પ્રેક્ટિસમાં તેઓ ખૂબ સરસ રીતે કાર્ય કર્યું છે. આમ આગળ કહું તો ગુજરાત હાઈકોર્ટની ઘણી બધી ગુજરાત હાઈકોર્ટ ઉપરાંત ઘણી બધી નગરપાલિકાઓ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વતી ગુજરાત હાઈકોર્ટમાં તેઓ ચર્ચા કરે છે. ખાસ કરીને ભારતીય બંધારણને લગતા કેસો, લેન્ડ લોસ રિલેટેડ કેસો ઉપરાંત ક્રિમિનલ અને સિવિલ કેસીસમાં પણ તેઓ ખૂબ સારી પકડ ધરાવે છે. આમ જો હું કહું તો એક ખૂબ જ સુંદર એક સમન્વય છે, એક બાહોશ અને કુશળપૂર્વકના તેમની આ પ્રેક્ટિસ, ઝીણવટપૂર્વકનું એમનું સ્ટડી અને તેમનો અનુભવ. તો આ ત્રણેયનું સંગમ એટલે મેહુલભાઈ શરદભાઈ શાહ. તો મેહુલભાઈ, તમારું સ્વાગત કરું છું. આજે આ ટોક શો જે યોજી રહ્યા છીએ નોન એગ્રીકલ્ચરલ લેન્ડ એટલે કે એને બિન ખેતી અંગેના જજમેન્ટ, તો એમાં પણ એ અંગેના આપણે જે ચર્ચા કરીશું તો એમાં પણ એમને ઘણા અગત્યના જજમેન્ટ્સો ગુજરાત હાઈકોર્ટમાં એમણે પ્રેઝન્ટ કર્યા છે. અરજદાર બધી ઉપસ્થિત રહી અને તેમના નામને લેન્ડલોસને લગતા પણ તેમના ઘણા રિપોર્ટેડ જજમેન્ટ્સ છે. તો જ્યારે આટલા બાહોશ એડવોકેટ આપણી સાથે છે તો આ બિન ખેતી અંગેની જે કંઈ પણ ચર્ચા છે તો એમના વિશે આપણે પ્રાથમિક માહિતી તો લઈશું જ, પણ વિસ્તૃતમાં જજમેન્ટની જે ચર્ચા કરીશું એ આપણે મેહુલભાઈ શરદભાઈ શાહ સાથે કરીશું. અને હવે મારી સાથે ઉપસ્થિત છે ગુજરાતના નિષ્ણાંત, કાયદાકીય નિષ્ણાંત અને ખૂબ જ જાણીતા, માનીતા નજમુદ્દીન મેઘાણી સાહેબ, જેમનો પરિચય જો હું આપું તો ખૂબ ઓછા શબ્દોમાં મારાથી એ શબ્દો વર્ણવાતા નથી, કારણ કે ખૂબ કાર્ય કર્યું છે. લગભગ 47+ યર્સની એમની કાયદાકીય ક્ષેત્રેની પ્રેક્ટિસ, એમનો અનુભવ, એક ઓથર, એક કમ્પાઇલર, કાયદાકીય ક્ષેત્રે એમને ઘણા પુસ્તકો બહાર પાડ્યા છે અને ખૂબ જ અસરકારક પબ્લિક સ્પીકર. તો એમનું પણ હું આજે આ ટોક શોમાં સ્વાગત કરું છું. તો ધુરંધર અને બાહોશ એડવોકેટ્સ આજે આપણી સાથે ઉપસ્થિત છે. તો એને લગતા એટલે કે બિન ખેતીને લગતી જે પ્રાથમિક માહિતી છે એ આપણે નજમુદ્દીન મેઘાણી સાહેબ એનાથી શરૂઆત કરશે અને જજમેન્ટ અંગેની જે વિસ્તૃત ચર્ચા છે તે આપણે એડવોકેટ શ્રી મેહુલભાઈ શરદભાઈ શાહ સાથે કરીશું. બંને એડવોકેટ માટે જો હું કહું તો બંને જણા હાઈકોર્ટ સાથે સંકળાયેલા છે અને બંને એડવોકેટ ખૂબ સરસ રીતે સમાજ ઉપયોગી કાર્ય કરી રહ્યા છે, જેનું ઉદાહરણ જોઈ આજનો ટોક શો છે કે ખરેખર તમને સૌને આ ઉપયોગી નીવડશે અને એ જ હેતુથી અમે આ ટોક શો આયોજિત કર્યો છે. તો એને અંગે એટલે કે બિન ખેતી અંગે
ની પ્રાથમિક માહિતી આપણે કાયદાકીય નિષ્ણાત એડવોકેટ શ્રી નજમુદ્દીન મેઘાણી પાસેથી લઈશું. નમસ્કાર દર્શક મિત્રો, પ્રોપર્ટીઝ લોઝ એન્ડ વ્યૂઝના આ ટોક શોમાં ઉપસ્થિત થવાનો રેનબો પબ્લિકેશને જે મોકો આપ્યો છે તે માટે હું એમનો ખૂબ આભારી છું અને પ્રયત્ન કરીશું કે બિનખેતી અંગે આપને આપના ઉપયોગી માહિતી હું પીરસી શકીશ. પહેલી વસ્તુ સમજી લઈએ કે મહેસૂલ અંગેનો જે કાયદો છે તેને ગુજરાતમાં મહેસૂલ ધારા તરીકે ઓળખાય છે અને લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 છે તે બિનખેતીના હેતુ માટે જમીનનો ઉપયોગ કરવાનો હોય છે તેને લગતી છે. સામાન્ય રીતે મહેસૂલ ધારામાં જે કંઈ જોગવાઈ છે તેવું કહેવાય કે દરેક જગ્યા ખેતીના હેતુ માટે હોય છે અને ખેતુ માટે ઉપયોગ કરો ત્યાં સુધી તમે એ જગ્યા ખેતીના હેતુ માટે વાપરો તો ત્યાં સુધી તમારે કોઈ પરવાનગી લેવાની રહેતી નથી. પરંતુ તમારે પોતે ધારણ કરેલી હોય, જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ તો તમારી પોતાની માલિકીની જગ્યા હોય ખેતીની, અને તમારી માલિકીની જગ્યા હોવા છતાં જો એને ખેતી સિવાયનો ઉપયોગ કરવો હોય તો એના માટે કલેક્ટરશ્રીની, એટલે આમ જોવા જઈએ તો સક્ષમ અધિકારીની પરવાનગી લેવાની હોય છે. હાલમાં ડિસ્ટ્રિક્ટ લેવલ પર કલેક્ટરશ્રીને બિનખેતીના કામની કાર્યવાહી કરવાની પરવાનગી આપવાની સત્તા છે. કોઈ બી ખેતીની જમીનમાં બિનખેતીનું કૃત્ય એટલે રહેઠાણ અંગેનું બાંધકામ, કોમર્શિયલ વાણિજ્ય બાંધકામ હોય, ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ હોય, હોસ્પિટલ હોય, થિયેટર હોય, પેટ્રોલ પંપ હોય, ખેતી સિવાયનું XYZ કંઈ પણ કામ હોય તો એ કલેક્ટરશ્રીની પરવાનગી વગર કોઈ પણ જમીન માલિક કરી શકતો નથી. અને જો એવું કંઈક એક કૃત્ય કરે ખેતી સિવાયનું પરવાનગી લીધા વગર તો એને સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે અને જમીન ખાલસા થવાના પણ સંજોગો ઊભા થાય. એને કરવા માટેની કાર્યવાહી પહેલાં ખૂબ અટપટી હતી. હાલના સંજોગોમાં બહુ સરળ થઈ ગયું છે કે તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે પ્રિસ્ક્રાઇબ ફોર્મમાં. એમાં નક્કી કરેલી માહિતીઓ ઓનલાઈન આપવાની હોય છે. ઓનલાઈન તમારી અરજી સ્વીકારાઈ જાય એટલે એ અંગેની તમારે હાર્ડ કોપી, એના એકચ્યુઅલ પેપર્સ કલેક્ટરશ્રીની કચેરીમાં રજૂ કરવાના હોય છે અને કલેક્ટર કચેરી તરફથી તેની ચકાસણી કરવામાં આવે અને જુદી જુદી ઓથોરિટી એજન્સીઓ પાસેથી આ અરજી કરેલી જગ્યામાં એની પરવાનગી આપવામાં આવે તો વાંધો છે કે નહીં એટલે ના વાંધા પ્રમાણપત્ર મંગાવવામાં આવે, જેમાં PWD, માર્ગ અને મકાન ખાતું, નહેર ખાતું, પછી જો નજીકમાં રેલવે લાઈન હોય તો રેલવે, વિમાની મથક હોય તો વિમાન ખાતું, પછી ટેનન્સી એટલે ગણોદ્ધારાની પરવાનગી લેવાની હોય. આમ જુદા જુદા 10-11 ઓથોરિટી પાસેથી ના વાંધા પ્રમાણપત્ર મંગાવવામાં આવે અને એ બધા ના વાંધા પ્રમાણપત્ર જોઈ અને કલેક્ટર એને બિનખેતી માટે પરવાનગી આપે. એને અનુસંધાનમાં જે સરકારશ્રી તરફથી નક્કી કરવામાં આવેલ હોય તે વિશેષ ધારો, એના પર જે સેસ હોય છે તે વસૂલ કરે અને એ વસૂલ કર્યા પછી કલેક્ટરશ્રીને લાગે કે અમુક શરતો લાદવા જેવી છે તો એ શરતો લાદે કે ભાઈ બાંધકામ કરતાં પહેલાં યોગ્ય કોમ્પિટન્ટ ઓથોરિટી પાસે પ્લાન મંજૂર કરાવો અથવા અન્ય જે કંઈ શરત એમને લાગવા યોગ્ય લાગે તે શરતો મૂકે. પછી જે કંઈ પ્લાન પાસ થાય તેની ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકર્ડ્સમાં તમારે એનો પ્લાન રજૂ કરી અને માપણી કરાવવાની હોય છે અને માપણીના પૈસા ભરવાનો હોય છે. આમ એની જે કાર્યવાહી છે તે બહુ સરળ છે, પણ એની કાયદાકીય જે બીજા બધા સંજોગો ઊભા થાય છે તેના માટે ઘણીવાર અરજદારોને હાઈકોર્ટ સુધી લડત આપવી પડે છે. આજનો આ કાર્યક્રમ છે એમાં ફક્ત હું એટલું જ કહીશ કે ખેતી સિવાયની કોઈ પણ જગ્યામાં ખેતી સિવાયનો ઉપયોગ કરવો હોય તો મહેસૂલ ધારાની કલમ 65 મુજબ એણે કલેક્ટરશ્રીની પરવાનગી મળી લઈને જ બિનખેતીનું કૃત્ય કરવું જોઈએ અને એ જ સલાહ ભરેલું છે
અને એ વ્યક્તિના માટે ભવિષ્યમાં કાયદાકીય પ્રક્રિયાઓથી બચવાનો એક સરળ ઉપાય છે. તો આ એવી સામાન્ય માહિતી છે ઋત્વીબેન, અને એ અંગે જે કાયદાકીય ખાસ પ્રશ્નો ઊભો થાય છે તે પ્રશ્નો અંગે આપ કંઈક પ્રશ્નો પૂછશો તો એનો ખુલાસો કરવાની કોશિશ કરીએ અમે. ખૂબ સરળ અને સચોટ પ્રાથમિક માહિતી હતી કે જે અમારા જેવા નોન પ્રોફેશનલ પણ ઇઝી રીતે સમજી શકે. તો એક સવાલ એ છે કે કલમ 65 અંડરમાં એની મંજૂરી આપવામાં આવે છે, જેમ મેઘાણી સાહેબે પણ હમણાં કીધું. તો ત્યારે તેમાં શરત મૂકવામાં આવે છે કે તે જમીનમાં બિન ખેતીનો ઉપયોગ નિયત સમય મર્યાદામાં જ શરૂ કરવો પડશે. તો આ અંગે કોઈક વિમલભાઈ હાઈકોર્ટનું કોઈક જજમેન્ટ હોય તો પ્લીઝ જણાવશો. આ અંગે એક બહુ અગત્યનું જજમેન્ટ નામદાર ગુજરાત હાઈકોર્ટે આપ્યું છે, અને તે 2008 1 GLR પેજ 202 રિપોર્ટ થયેલું છે, જયાબેન વર્સિસ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર બરોડાનું. આ કેસમાં એવું બનેલું કે અરજદારે કલમ 65 નીચે એની પરમિશન માગી. કલેક્ટર સાહેબે 1997ના વર્ષમાં એને પરમિશન આપી, અને તેમાં એક શરત મૂકવામાં આવી હતી કે તેનો ઉપયોગ નિયત સમય મર્યાદામાં શરૂ કરવો. લગભગ 2004 સુધી અરજદાર દ્વારા એ જે સ્ટોન કોરીના ઉપયોગ માટે આ બિનખેતી પરવાનગી લીધેલી તેનો ઉપયોગ શરૂ કર્યો નહીં. ત્યારબાદ અરજદારને લાગ્યું કે આ કોમર્શિયલ હેતુ માટે આ જમીનનો ઉપયોગ કરવાનું શક્ય નથી બન્યું, અને ખેતી તરીકે જ આ જમીનનો ઉપયોગ થાય છે. તેથી 2004ની સાલમાં તેઓએ એક અરજી કરી કલમ 91 નીચે, અને કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરી કે આ જમીનનું જે એસેસમેન્ટ છે તે ખેતીની જમીન તરીકે કરવામાં આવે. હવે આ અરજીના સંદર્ભમાં તે મંજૂરી આપવાના બદલે કલેક્ટર સાહેબની ઓફિસમાંથી તેમને કલમ 67 નીચે નોટિસ આપવામાં આવી, અને એ શોકોઝ નોટિસમાં અરજદારને જણાવવામાં આવ્યું કે તમે બિનખેતીનો ઉપયોગ નિયત સમય મર્યાદામાં શરૂ કર્યો નથી, તો તમને કલમ 67 નીચે પેનલ્ટી કેમ કરવામાં ન આવે. અરજદારે તેનો જવાબ આપ્યો, પરંતુ તે જવાબ સંતોષકારક ન લાગતા કલેક્ટર સાહેબે કલમ 67 નીચે અરજદારને પેનલ્ટી કરી. આ હુકમ સીધો જ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો. તેમાં સરકાર પક્ષે એવી દલીલ કરવામાં આવી કે તેમાં અપીલની જોગવાઈ છે અને અપીલ કરવી જોઈએ. એવી દલીલ પણ કરવામાં આવી કે શરત સ્પષ્ટ છે કે તેમને નિયત સમય મર્યાદામાં ઉપયોગ કરવો, અને આવો ઉપયોગ ન કરે તો સરકાર પેનલ્ટી કરી શકે છે. પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષકારોની દલીલો સાંભળીને ઠરાવ્યું કે કલમ 65ની એકવાર મંજૂરી આપવામાં આવે એટલે એ ખેતીની જમીનનો બિનખેતી તરીકે ઉપયોગ કરી શકાય છે, અને ત્યારબાદ ઓથોરિટી જે મહેસૂલ વસૂલ કરવાનું છે તે મહેસૂલ બિનખેતીના રાહે વસૂલ કરી શકશે. પરંતુ બહુ અગત્યની વાત જે નામદાર ગુજરાત હાઈકોર્ટે ઓનરેબલ જસ્ટિસ DN પટેલ સાહેબનું આ જજમેન્ટ છે તેમાં ઠરાવ્યું કે સરકાર કોઈ પણ સિટીઝનને એનો ઉપયોગ શરૂ કરવા માટે ફરજ પાડી શકે નહીં. એટલે કે એકવાર એને પરમિશન આપી દે પછી નિયત સમય મર્યાદામાં જ એનું બાંધકામ શરૂ કરવું અથવા નિયત સમય મર્યાદામાં બિનખેતીનો ઉપયોગ શરૂ કરવો તેવી ફરજ પાડી શકે નહીં, અને તે અરજદારના ડિસ્ક્રેશન ઉપર છે, એટલે કે તેની મરજી ઉપર છે. તમે માત્ર બિનખેતીનું રેવન્યુ વસૂલ કરી શકો, પરંતુ એને બિનખેતીનો ઉપયોગ શરૂ કરવાની ફરજ પાડી શકતા નથી. અને આ જે કલમ 67 નીચે પેનલ્ટીનો હુકમ કરવામાં આવેલો તે નામદાર ગુજરાત હાઈકોર્ટે તે પેનલ્ટીનો હુકમ રદ કર્યો અને કહ્યું કે અરજદાર એ ડિસ્ક્રેશન ધરાવે છે કે તેમને ક્યારે આ ખેતીનો ઉપયોગ શરૂ કરવો. એટલે આ આપના પ્રશ્નનો જવાબ છે.
તો આ બિન ખેતીના ઉપયોગો કે જે નિયત સમય મર્યાદા માટે જે આપણે વિસ્તૃત ચર્ચા કરી તો આમ આ જે ટોપિક પર કે આ સવાલ પર એક વિશેષ જાણકારી માટે નિહાળ સાહેબ તમે પણ થોડો પ્રકાશ પાડો. જો મેહુલભાઈ જે એનો બેઝિક પ્રિન્સિપલ મૂળભૂત જે સવાલ છે તેનો ખૂબ સિદ્ધાંતનો સારો જવાબ આપ્યો અને હાઈકોર્ટનું લેન્ડમાર્ક જજમેન્ટ છે કે કોઈ સમય મર્યાદામાં જ બાંધકામ કરવું જોઈએ. અને વ્યવહારિકતામાં શું થાય છે તે હું આપને કહું કે સામાન્ય રીતે બિલ્ડર્સો જે છે ને તો પ્લોટોનું વેચાણ કરતા હોય છે. એક સોસાયટી બનાવે, આમાં પ્લોટની વેચાણ કરે અને પ્લોટના દસ્તાવેજ કરે અને પછી ખરીદનાર બાંધકામ કરે. હવે એ ખરીદનાર ક્યારે બાંધકામ કરે એની પૈસાની સગવડતા હોય ત્યારે બાંધકામ કરે. એ સંજોગોમાં આ જજમેન્ટ જે મેહુલભાઈએ કીધું તે બિલકુલ ખૂબ ઉપયોગી છે કે ભાઈ તમે પ્લોટ ખરીદી લીધો પછી 1 વર્ષ પછી બી બાંધકામ કરો, 2 વર્ષ પછી બી બાંધકામ કરો તો સરકાર તમને એના માટે ફરજ પાડી શકે નહીં. અને આવી ઘટનાઓ પહેલાં ખૂબ બનતી હતી કે બિલ્ડર પ્લોટ વેચાણ કરી દસ્તાવેજ કરીને ચાલ્યા જાય અને પ્લોટ હોલ્ડરોને નોટિસ મળે કે તમે નિયત સમયમાં બાંધકામ નથી કર્યું. તે સંજોગોમાં મેહુલભાઈ જે જજમેન્ટલ લેન્ડમાર્ક છે કે જે સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે અને એ સિદ્ધાંતના હિસાબે જોયા તો બધા પ્લોટ હોલ્ડરોના માટે એક રાહત થઈ ગઈ કે પોતાની પાસે જ્યારે પૈસાની સગવડતા હોય ત્યારે બાંધવું. એવી રીતે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટો બી પુષ્કળ વેચાણ થાય છે કે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીનું આયોજન કરવામાં આવે, બિલ્ડર ખુલ્લા પ્લોટો ઇન્ડસ્ટ્રીઝ માટે વેચાણ કરે, પછી ઉદ્યોગપતિઓ પોતાની સગવડતાએ બાંધકામ કરે. તો જે પહેલાં ડર હતો કે આપણે આ એનેમાં શરત રાખી છે એટલે આ સમયમાં બાંધકામ નહીં કરે તો આપણું શું થશે, તે હવે ડર રાખવાની જરૂર રહેતી નથી. પોતાની પાસે સગવડતા થાય ત્યારે પોતાની સગવડતા પ્રમાણે બાંધકામ કરી શકે છે. તો આ મેહુલભાઈની જે માહિતી છે તે સામાન્ય નાગરિક માટે બહુ મહત્વની છે કે એક ખુલ્લો પ્લોટ વેચાણ લો પછી એના પર એ ફરજ પાડી શકાતી નથી કે તમે તાત્કાલિક બાંધકામ કરી શકો. થેન્ક યુ સાહેબ. બીજો પણ એક પ્રશ્ન ઉદ્ભવે છે મેહુલભાઈ કે એની પરવાનગી આપતી વખતે ટાઇટલ અંગે કલેક્ટર ખૂબ ઊંડાણથી તપાસ કરતા હોય છે, તો તે અંગે હાઈકોર્ટનું કોઈ લેન્ડમાર્ક જજમેન્ટ? આ બાબતે હાઈકોર્ટના મને લાગે છે ઘણા બધા જજમેન્ટ છે, કારણ કે 1969માં સ્ટેટ ઓફ ગુજરાત વર્સિસ રાઘવ નાથાના જજમેન્ટથી ઓનરેબલ સુપ્રીમ કોર્ટે આ વાત કરી, પરંતુ 2012ની સાલમાં પણ એક સરસ જજમેન્ટ આવ્યું. એમાં એક સરસ વાક્ય લખ્યું છે અને એટલા માટે એ જજમેન્ટની હું પહેલાં વાત કરું અને પછી બીજા 1-2 જજમેન્ટની વાત કરીશું. અને એ જે જજમેન્ટ છે તે છે 2012-2 GLR 1741 ભાયાભાઈ આથલિયા વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત. આ જજમેન્ટમાં ઓનરેબલ હાઈકોર્ટે એવું ઠરાવ્યું કે કલમ 65ની જે પરમિશન છે તેમાં ઓથોરિટી ટાઇટલની ઊંડાણપૂર્વક તપાસ કરી શકતી નથી, કારણ કે ટાઇટલ અંગેની તકરાર માત્ર સિવિલ કોર્ટમાં ડિસાઇડ થઈ શકે. આ કેસમાં એવું થયેલું કે જે મૂળ અરજદાર છે તેને એક જમીન ખરીદી. જ્યારે એ જમીન અરજદારે ખરીદી તેની પહેલા ભાઈઓ વચ્ચે આ એન્ટ્રી બાબતે અને પાર્ટીશન બાબતે તકરાર થયેલી. એ તકરાર અંગે છેક હાઈકોર્ટ સુધી તકરાર આવી અને સેલડીડની એન્ટ્રી પાડવી કે ના પાડવી એની પહેલા તકરાર થઈ અને નામદાર ડિવિઝન બેન્ચે ઠરાવ્યું કે સેલડીડની એન્ટ્રી જ્યારે પાડવાની હોય છે ત્યારે એમાં ટાઇટલ જોવાનું નથી અને રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ છે એની એન્ટ્રી પાડવી જોઈએ. એ સેલડીડની એન્ટ્રી પડ્યા પછી અરજદારે એને પરમિશન માટેની અરજી કરી. એ વખતે જે મૂળ ઓનર હતા તેમના ભાઈના વારસદારોએ તેમાં વાંધા અરજી કરી. એ વખતે નામદાર ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું કે જે વ્યક્તિ પોતાના હક હજી કોર્ટમાં એસ્ટાબ્લિશ કરી નથી શક્યા તે વ્યક્તિ આ એને પરમિશનની જે પરવાનગી માંગવામાં આવે છે તેનો વિરોધ કરી ના શકે. ત્યારબાદ નામદાર હાઈકોર્ટે એ પણ ઠરાવ્યું કે આ ટાઇટલ અંગેની જે તકરાર છે તે સિવિલ કોર્ટ નક્કી કરી શકે અને ઓથોરિટી કલમ 65ની પરવાનગી આપતી વખતે
ટાઇટલ અંગેની તકરાર જોઈ શકે નહીં. અને નામદાર ગુજરાત હાઈકોર્ટે તેમાં સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા. એમાં એક લાઈન ખૂબ સરસ રીતે કહી અને એ કહ્યું કે એને પરમિશન ઇઝ એટેચ ટુ લેન્ડ એન્ડ નોટ ટુ એ પર્સન. એટલે વ્યક્તિગત જે તકરાર હશે તે સિવિલ કોર્ટ નક્કી કરશે, પરંતુ એને એ જમીનને આપવામાં આવે છે, વ્યક્તિને નહીં. અને એટલે જ્યારે આવી એને જમીનને આપવામાં આવે છે એટલે કે કોઈ જમીન જે ખેતીના હેતુ માટે ઉપયોગ થાય છે તેનો બિન ખેતીના હેતુ માટે જ્યારે વપરાશ કરવાનો છે ત્યારે તે મંજૂરી આપવામાં આવે છે, ત્યારે તેમાં ટાઇટલ જોવાનું રહેતું નથી. આવી સ્પષ્ટ વાત આ જજમેન્ટમાં કરવામાં આવી છે. અને આ જ સવાલ છે એના માટે વિશેષ જાણકારી માટે હું મેઘાણી સાહેબને કહીશ કે થોડું વિસ્તૃતમાં આપ પણ તમારો ઓપિનિયન જણાવશો. જો મેહુલભાઈનો જે આ ભાયાભાઈનું જજમેન્ટ છે એ જજમેન્ટ આવ્યા પછી ઘણી બધી ચોખવટો થઈ ગઈ કે ભાઈ ટાઇટલમાં ઉતરવાની જરૂર નથી, પણ છેલ્લા 5 વર્ષમાં આ અંગે વિસ્તૃત ઘણી બધી તકલીફો કલેક્ટર શ્રીના લેવલ પર એની પરવાનગી આપતા થઈ હતી. અને જે મૂળભૂત એ પ્રશ્ન ઊભા થતા હતા કે જે જમીન માલિક છે તેની જે હિસ્ટ્રી તપાસતા અગાઉ કોઈ બિન ખેડૂત વચ્ચે નથી આવી ગયો ને, અને જો એ બિન ખેડૂત આવી ગયો હોય તો આજનો જે જમીન માલિક હોય, ખેડૂત હોય, કાયદેસરના ટાઇટલ ધરાવતો હોય છતાં પણ એ વર્ષો પહેલામાં કોઈ બિન ખેડૂતે આવી ખરીદ કરી હતી અથવા તો કંઈક કાયદાકીય ક્ષતિ હતી એટલે એને પરવાનગી આપવામાં નહોતી આવતી. અને એવા બધા કેસો જ્યારે નામદાર હાઈકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા તેમાં આ જજમેન્ટના આધારે હાઈકોર્ટે એવું આપ્યું કે ભાઈ ટાઇટલ એ જૂનો ખેડૂત હતો નહીં હતો એ કલેક્ટર જોઈ શકે નહીં. જે છેલ્લા અનુભવો આ 12ના જજમેન્ટ પછી 18થી 24ની વચ્ચે ઘણા આવા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા અને હાઈકોર્ટમાં ઉપસ્થિત પણ થયા. એટલે હવે ગુજરાત સરકારશ્રીએ એવું કીધું કે ભાઈ 95 પહેલાંની હિસ્ટ્રી ખેડૂત બિન ખેડૂતની જોવી નહીં. 95 પહેલાં વચ્ચે કોઈ બિન ખેડૂત આવી ગયો હોય તો પણ એક જોવું નહીં. અને બીજું એક આ બાબતમાં એક મેહુલભાઈ એક જજમેન્ટ મારા ધ્યાનમાં છે, ચોક્કસ એનું સાઇટેશન્સ ખબર નથી, પણ કોઈ વ્યક્તિ જમીન ખરીદે અને પછી એની મ્યુટેશન એન્ટ્રી ન પડે એટલે મૂળ જમીન માલિકના નામ પર જ અત્યારે જગ્યા હોય, ખરીદનાર નામ પર ન હોય, એવા સંજોગોમાં ખરીદનાર મૂળ ખેડૂતના નામ પર પણ જગ્યા એને કરાવી શકે. એ સિદ્ધાંત કે એનેની પરવાનગી ભાઈના કેસમાં છે તે લેન્ડના અનુસંધાનમાં છે, વ્યક્તિના અનુસંધાનમાં નથી. એટલે આ જે જજમેન્ટ છે તે ઘણી બધી જગ્યા પર લાગુ પડે છે. પોતાનું નામ મ્યુટેશનમાં નહીં આવે તો જૂના નામ પર એન્ટ્રી પડી શકે, કોઈ અગાઉ ખેડૂત બિન ખેડૂત હતો તો એ પણ જોવાનું રહેતું નથી. એટલે આ એક બહુ મહત્વનું જજમેન્ટ છે. અને ઘણીવાર તો કલેક્ટર શ્રી 50-50 વર્ષ જૂના ટાઇટલના કે ભાઈ આ એન્ટ્રી તે વખતે પડી તે બરાબર નહોતી પડી, કોઈ વારસદારનું નામ રહી ગયું તો ખોટી રીતે નીકળી ગયું, એ બધું જોવાનું આવતું હતું. પણ મેહુલભાઈ જે કીધું કે જજમેન્ટ એવું સ્પષ્ટ જનતાના ઉપયોગી છે કે કલેક્ટરશ્રીની આમાં મર્યાદિત સત્તા છે ટાઇટલ અંગેની. એ ટાઇટલમાં ઊંડાણથી જઈ અને એની ટાઇટલની ચકાસણી ન કરી શકે. અને જે હાલની તારીખમાં જે જમીન માલિક છે તેના અનુસંધાનમાં જ એની પરવાનગી આપવાની રહી છે. તો મેહુલભાઈ બીજો પણ પ્રશ્ન ઉદ્ભવે છે એને લગતું. કલમ 65 ની પરમિશન માંગતી અરજી ઓથોરિટી દ્વારા સિવિલ કોર્ટમાં ટાઇટલ અંગેના દાવા પેન્ડિંગ છે, તો તેવા મુદ્દા પર નામંજૂર થઈ શકે અને તેવા સંજોગોમાં આવા હુકમ સામે ડાયરેક્ટ હાઈકોર્ટમાં પિટિશન થઈ શકે ખરી? અને જો મારી જાણ ખાતર એટલે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી કે તુષારભાઈ ઘેરાણી વર્ષે સ્ટેટ ઓફ ગુજરાતમાં આશરી હાજર રહ્યા હતા અરજદાર વતી હાઈકોર્ટમાં. તો અને એ ખૂબ લેન્ડમાર્ક જજમેન્ટમાંનું એક જજમેન્ટ છે, ઘણા બધા જજમેન્ટમાં એ રિફર થયું છે. તો એ અંગે તમે એ જજમેન્ટથી શરૂઆત કરશો તો દર્શક મિત્રો કે હમણાં જે આપણા વ્યુઅર્સ આ જોઈએ છે તેને વધારે વિસ્તૃતમાં ખ્યાલ આવશે. આપની તદ્દન સાચી વાત છે. 2019માં નામદાર ગુજરાત હાઈકોર્ટે ઓનરેબલ જસ્ટિસ પારડીવાલા સાહેબનું
આ લેન્ડમાર્ક જજમેન્ટ છે તુષારભાઈ ગેલાણી વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત, કે જે 2019 4 GLR 2578 પેજ ઉપર રિપોર્ટ થયું છે અને તે લગભગ 100થી પણ વધારે જજમેન્ટોમાં રિફર કરવામાં આવ્યું છે. કદાચ હાલના સંજોગોમાં એના સંદર્ભમાં એ સરસ ગાઈડલાઈન આપતું જજમેન્ટ છે. અને આપે કહ્યું તે પ્રમાણે એની થોડીક વિસ્તૃત વાત કરું તો એમાં બધા જ મુદ્દાઓનો સમાવેશ થઈ જશે. આ કેસમાં એવું બનેલું કે અરજદારે રૂંઢ ગામ જે સુરતની નજીકમાં છે તેમાં એક જમીન ખરીદી. ત્યારબાદ એ રૂંઢ ગામ જે છે તે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવવામાં આવ્યું અને અરજદારને ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવ્યો. તેથી તે રેસિડેન્શિયલ એરિયામાં હોવાથી અરજદારે તુષારભાઈ ગેલાણીએ તેમાં હાઈરાઇઝ બિલ્ડિંગ રહેઠાણ માટે બનાવવા માટે પરવાનગી માંગી. કલમ 65 નીચે આ અરજી કરવામાં આવી. હવે આ જે જમીન હતી તેમાં તેમને જેની પાસેથી ખરીદી તેના પણ અગાઉના ઓનરે કોઈ ફાર્મા કંપનીને, કોઈ ફાર્મ કંપનીને, નોટ ફાર્મા કંપની, ફાર્મ કંપનીને આ જમીન વેચવા માટે કોઈ એગ્રીમેન્ટ કર્યો હશે અને તેના દાવાઓ પેન્ડિંગ હતા. જ્યારે અરજદારે આ જમીન રજિસ્ટર્ડ દસ્તાવેજથી ખરીદી, તેની એન્ટ્રી પણ રેવન્યુ રેકોર્ડમાં આવી, 7/12 તેમના નામ પણ આવ્યા અને ત્યારબાદ તેમને એનએની અરજી કરી. પરંતુ તે ફાર્મ કંપનીએ આ એનએની અરજીનો વિરોધ કર્યો. પરંતુ અને તે વિરોધના કારણે એમને કારણ એવું બતાવ્યું કે 2 દાવાઓ આ જમીનના સંદર્ભમાં પેન્ડિંગ છે. અગાઉ 2 વાર ઓથોરિટી દ્વારા આ એનએની અરજી કોઈ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી. છેલ્લે આ અરજી એવા કારણસર રદ કરવામાં આવી કે આ જમીનના સંદર્ભમાં 2 દાવાઓ પેન્ડિંગ છે. આ હુકમને અરજદાર દ્વારા નામદાર SSRDમાં એટલે કે સ્પેશિયલ સેક્રેટરી અધિક સચિવશ્રીમાં જવાને બદલે સીધો ગુજરાત હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો. અરજદાર દ્વારા મુખ્ય દલીલો કરવામાં આવી, જેમાં આ કેસમાં મને હાજર થવાની તક મળી. તેમાં મુખ્ય દલીલો એ કરવામાં આવી કે ટાઇટલ ડિસાઇડ કરવાની નામદાર કલેક્ટરને સત્તા નથી. એ અગાઉના જજમેન્ટોથી પ્રસ્થાપિત થયેલું છે. આ જે સિવિલ સ્યુટ ચાલે છે તેમાં સિવિલ કોર્ટ દ્વારા કોઈ પણ મને હુકમ આપવામાં આવ્યો નથી અને તેથી વિકાસની પ્રક્રિયા જે છે તેને અટકાવી શકાય નહીં. એટલું જ નહીં, પરંતુ સરકારશ્રીના સર્ક્યુલર છે કે એનએની પ્રક્રિયા અને જ્યારે આવી એનએની પરમિશન માંગવામાં આવી હોય ત્યારે તે ખૂબ ઝડપથી ડિસાઇડ કરવી જોઈએ. અને કલેક્ટર સાહેબ દ્વારા જ્યારે એવું કહેવામાં આવ્યું છે કે 2 દાવાઓ ચાલે છે અને એટલા માટે આ એને પરમિશન આપી ન શકાય, તો આ જે હુકમ છે તે વિધાઉટ જ્યુરિસ્ડિક્શન છે અને એટલે સીધી હાઈકોર્ટમાં પિટિશન કરી શકાય. સામે જે એડવોકેટ હતા, જે સામાવાળા હતા, તેમના દ્વારા એવી દલીલ કરવામાં આવી કે આમાં રિવિઝનની ઓલ્ટરનેટિવ રેમેડી અવેલેબલ છે, એટલે આ પિટિશન ચલાવી ના જોઈએ અને બંને દાવાઓ પેન્ડિંગ છે ત્યારે જ્યારે ટાઇટલ ક્લિયર નથી થતું ત્યારે એને આપવી ના જોઈએ. નામદાર ગુજરાત હાઈકોર્ટે ખૂબ જ વિસ્તૃતપૂર્વક આ જુદા જુદા મુદ્દાઓ માટે ઇંગ્લિશ લોની ચર્ચા કરી. રાઘવનાથા, ભાયાભાઈ અને અલકાબેન એવા જુદા જુદા જજમેન્ટોની ચર્ચા કરી અને ખૂબ જ સુંદર સિદ્ધાંતો પ્રસ્તાવિત કર્યા છે, જે હવે પછીના તમામ મેટરોમાં એક ગાઈડ તરીકે ઉપયોગી થાય છે. નામદાર હાઈકોર્ટે ઓલ્ટરનેટિવ રેમેડીના સંદર્ભમાં ઘણા બધા ચુકાદાઓની ચર્ચા કરીને જણાવ્યું કે જ્યારે કલેક્ટરશ્રીનો ઓર્ડર જો વિધાઉટ જ્યુરિસ્ડિક્શન છે તેવો લાગે અથવા તો સાંભળવાની પૂરતી તક ના આપવાની હોય એવું લાગે, તેવા સંજોગોમાં જરૂરથી ડાયરેક્ટ હાઈકોર્ટમાં પિટિશન થઈ શકે છે. આ કેસની વિસ્તૃત ચર્ચા કરતા નામદાર હાઈકોર્ટે ઠરાવ્યું
કે આ કેસમાં કલેક્ટર સાહેબે ટાઇટલના મુદ્દા ઉપર ચર્ચા કરી છે. તેમને એવું જણાવ્યું છે કે 2 સિવિલ સ્યુટ પેન્ડિંગ છે, તેથી એને પરમિશન આપી ના શકાય. તો આ જે કલેક્ટરશ્રીનો હુકમ છે તે તેમની કલમ 65ની જે સત્તા છે તેની બહારનો હુકમ છે. તેમને જે પાવર છે, જે સ્કોપ છે આ કલમ 65નો, તેની બહારનો હુકમ છે અને એટલા માટે તે વિધાઉટ જ્યુરિસ્ડિક્શન કહી શકાય. અને એટલા માટે ડાયરેક્ટ હાઈકોર્ટમાં પિટિશન જે કરવામાં આવી છે તે વ્યાજબી છે અને 4 વર્ષના લાંબા સમયગાળા પછી તે પિટિશન માત્ર ઓલ્ટરનેટિવ રેમેડીના મુદ્દા ઉપર રદ કરી શકાય નહીં. નામદાર હાઈકોર્ટે બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું કે ટાઇટલ અંગેની તકરાર માત્ર સિવિલ કોર્ટ જ નક્કી કરી શકે અને રેવન્યુ ઓથોરિટી ટાઇટલ અંગેની તકરાર નક્કી ન કરી શકે. અને જ્યારે તેઓ સિદ્ધાંત ઓલરેડી પ્રસ્થાપિત થઈ ગયો હોય ત્યારે કલેક્ટર માત્ર દાવાઓ પેન્ડિંગ છે અને તેથી ટાઇટલ ડિફેક્ટિવ છે તેવા મુદ્દા ઉપર એની પરમિશન રદ કરી શકે નહીં અને તેથી તે ઓર્ડર વિધાઉટ જ્યુરિસ્ડિક્શન છે. નામદાર કોર્ટે કલમ 65ને એક્સપ્લેન કરતા તેના મુખ્ય જે ઇન્ગ્રેડિયન્ટ છે, જે મુખ્ય તત્વો છે તેની ચર્ચા કરી. કલમ 65ને ઇનકોર્પોરેટ કરી અને નામદાર કોર્ટે જણાવ્યું કે જે થર્ડ પાર્ટી કે જેને હજી પોતાના હક્કો કોઈ સિવિલ કોર્ટમાં પ્રસ્થાપિત કરવાના છે, તે થર્ડ પાર્ટીએ આવી એની પરમિશનનો વિરોધ કરી શકે નહીં અને આવા વાંધાઓ ધ્યાને લેવાના જોઈએ. નામદાર કોર્ટે કહ્યું કે આ કલમ 65માં 2 શબ્દો ખૂબ મહત્વના છે અને તે છે ઓક્યુપન્ટ અને હોલ્ડિંગ. ઓક્યુપન્ટની વ્યાખ્યા કલમ 3:16 અને 3:12માં ઓક્યુપન્ટ અને હોલ્ડિંગ બંનેની વ્યાખ્યા 3:16 અને 3:12માં આપવામાં આવી છે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની. અને તે વ્યાખ્યાઓની વિસ્તૃત ચર્ચા કરતા નામદાર હાઈકોર્ટે જણાવ્યું કે કોઈ પણ જમીનનો ઓક્યુપન્ટ એને પરમિશન માગી શકશે. કોર્ટે વધુમાં ઠરાવ્યું કે આ કેસમાં તો અરજદાર આ જમીનના ઓક્યુપન્ટ છે એટલું જ નહીં, પરંતુ તેઓ બોનાફાઇડ પરચેસર છે, તેઓ રજિસ્ટર્ડ સેલડીડથી પણ ઓનર છે. નામદાર હાઈકોર્ટે ઠરાવ્યું કે આ ઓક્યુપન્ટ છે તે નક્કી કરવા માટે ઓથોરિટીએ માત્ર રેવન્યુ રેકોર્ડ એટલે કે 712 એક્સટ્રેક્ટ જ જોવાના છે. ટાઇટલમાં ઊંડાણપૂર્વક ઉતરવાની જરૂર નથી, ટાઇટલને તપાસવાની જરૂર નથી, તે કામ સિવિલ કોર્ટનું છે. એટલે એને પરમિશન આપતી વખતે કલેક્ટરે માત્ર આ અરજદારનું નામ રેવન્યુ રેકોર્ડમાં છે કે કેમ, 712 એક્સટ્રેક્ટમાં કબજેદાર તરીકે છે કે કેમ, તે જ બાબત જોવાની છે, તેની બહાર જવાનું નથી. અને તેવો સ્પષ્ટ સિદ્ધાંત નામદાર કોર્ટે આમાં પ્રસ્થાપિત કર્યો છે. બીજી મહત્વની બાબત નામદાર કોર્ટે જે ઠરાવી તે એ છે કે સિવિલ સ્યુટમાં સ્ટેટસ કોનો પણ જો હુકમ હોય તો પણ એને પરમિશન રદ કરી શકાય નહીં અથવા તો નામંજૂર કરી શકાય નહીં. નામદાર કોર્ટે એવું ઠરાવ્યું કે સ્ટેટસ કોનો જો હુકમ હોય તો એનો અર્થ એ થયો કે અરજદાર કદાચ લેન્ડને ડેવલપ ના કરી શકે, પણ એને પરમિશન ન માગી શકે તેવો સિદ્ધાંત સ્થાપિત થઈ શકે નહીં. એટલે કે સ્ટેટસ કો હોય તો પણ એને પરમિશન આપતા કલેક્ટરને અટકાવી શકાય નહીં. આમ આ બધા જે જજમેન્ટો છે જેને ટાંકીને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ 2019માં જે જજમેન્ટ આપ્યું તેનાથી એક બાબત બહુ સ્પષ્ટ છે કે કલમ 65ના હુકમમાં જે કલેક્ટરની સત્તા છે, જે કલેક્ટરના પાવર છે, તે સત્તા અને સ્કોપની બહાર જઈને જો કલેક્ટરે કોઈ જજમેન્ટ આપ્યું હોય તો તે જજમેન્ટને વિધાઉટ જ્યુરિસ્ડિક્શન કહી શકાય. અને એટલા માટે કલમ 65 નીચે એને પરમિશન ના મંજૂર કરતા હુકમને સીધા હાઈકોર્ટમાં ચેલેન્જ કરી શકાય અને ચોક્કસ એવી દલીલ થઈ શકે
કે આ હુકમ વિધાઉટ જ્યુરિસ્ડિક્શન છે. અને આ જે જજમેન્ટ છે તે જજમેન્ટથી બહુ સ્પષ્ટ થયું કે કોઈ પણ લિટિગેશન પક્ષકારો વચ્ચે એટલે અરજદાર વચ્ચે ને વાંધેદારો વચ્ચે પેન્ડિંગ હોય, ટાઇટલની તકરાર હોય તો કલેક્ટરે તે જોવાનું નથી. કારણ કે આ જ જજમેન્ટમાં ભાયાભાઈનું પણ જજમેન્ટ ટાંકીને કહ્યું કે લેન્ડ જે છે એટલે જે એને પરમિશન છે એ એટેચ ટુ લેન્ડ છે, વ્યક્તિને નહીં. અને એટલા જ માટે આ એક લેન્ડમાર્ક જજમેન્ટ છે જેમાં બધા જ સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવામાં આવે છે. ખૂબ જ સચોટ, સરળ અને ખૂબ જ ઉપયોગી માહિતી હતી આ. અને આઈ વિશ કે આ વ્યુઅર્સને પણ ખૂબ જ ઉપયોગી લાગી જ હોય. કારણ કે રિપોર્ટેડ જજમેન્ટ્સમાંથી જ્યારે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ તો એ ખરેખર આપણા વ્યવહારિક જીવન સાથે સંકળાયેલું હોય તો ખૂબ ઉપયોગી નીવડે જ છે. તો આ જ બાબત પર આ સવાલ પર નિઘાન સાહેબ તમે કંઈક કહેવા માંગો છો? ઋતુબેન અને દર્શક મિત્રો માટે એમની સામે પણ એક સમસ્યા કાયમ આવે છે. આજના જે સંજોગો છે કે જમીનના ખૂબ ભાવ વધ્યા છે અને એના કારણે લિટિગેશનો પણ જમીનના ખૂબ થયા છે. કેટલાક સાચા હોય છે, કેટલાક ખોટી રીતે ઊભા કરવામાં આવે છે, જેને એમ કે એ લોકો એબ્યુઝ ધ પ્રોસેસ ઓફ લો, કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કરે છે. એમાં ખાસ કરીને અત્યારે કલેક્ટર સામે જે એનાના કેસ આવે છે ને એમાં એક બહુ કોમન વાંધો આવે છે કે આ જગ્યામાં અમારું સાટાકટ છે એટલે આને એને કરવી આપવું જોઈએ નહીં. મેહુલભાઈએ તો છેક ટાઇટલની વાત કરી. જેને સાટાકટ હોય એને તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટની સેક્શન 54 પ્રમાણે સાટાકટવાળાને તો જમીનમાં કોઈ રાઇટ ટાઇટલ ઇન્ટરેસ્ટ મળતા નથી, પણ મોટે ભાગની એને અંગેની પરવાનગી માંગતી અરજીઓમાં કોઈકને કોઈક સાટાકટવાળો ટપકી પડે છે અને એ લોકો એવો વાંધો લે છે કે આ અમારું સાટાકટ છે એટલે આને એની પરવાનગી અપાય નહીં, અમારા સાટાકટનો માટે અમારા રાઇટ. તો એ લોકો માટે પણ આ એવી પરવાનગી માંગનાર અરજદારો માટે પણ આ જજમેન્ટ ખૂબ ઉપયોગી છે કે જ્યારે ટાઇટલનો પણ વાંધો હોય તો નથી કરી શકતા, તો સાટાકટવાળાને તો આમાં સાંભળવાનું એનું કોઈ લોકસ જ ન ગણાય. તો મેહુલભાઈની જે ખૂબ અથાગ મહેનતથી આ જે જજમેન્ટ આજે 2018નું જજમેન્ટ અને 100થી વધારે જુદા જુદા એના કેસોમાં એ રિફર થયું છે એની ચર્ચા આપણે જોઈ તો દર્શક મિત્રો માટે ખૂબ અગત્યની જાણકારીનો ઉપયોગી જજમેન્ટની આજે આપણે ચર્ચા કરી શક્યા. સો થેન્ક યુ સો મચ. તમારો સમય આટલું હું જોઉં છું કે એઝ અ એડવોકેટ કે રોજના કેટલા જજમેન્ટ્સો રેફર કરવા પડતા હોય છે, રોજની કેટલી પ્રેક્ટિસ કોર્ટમાં જવું પડતું હોય છે અને ઝીણવટપૂર્વકનું કેસ સ્ટડી કરવું પડતું હોય છે. પણ આજે આપણે આ સમાજ ઉપયોગી કાર્ય કરવા જઈ રહ્યા છે. પ્રથમ શ્રેણી ટોક શો પ્રોપર્ટી લોઝ એન્ડ વ્યૂઝ જે રેઇનબો પબ્લિકેશન પ્રસ્તુત છે તેમાં હાઈકોર્ટના એડવોકેટ શ્રી મેહુલભાઈ શરદભાઈ શાહ અને કાયદાકીય નિષ્ણાંત નજમુદ્દીન મેઘાણી સાહેબ, આપ બંને જે સમય આપ્યો એના માટે થેન્ક યુ સો મચ. અને દર્શક મિત્રોને ખાસ કહેવાનું કે જ્યારે અહીંથી આવા ટોક શો યોજાય છે, આજે આ ફર્સ્ટ એપિસોડ છે, ખૂબ જ સરાહનીય એક્ટિવિટી ગણાવી શકાય. કારણ કે આ એડવોકેટ્સ છે જે તમારા વ્યવહારિક જીવનમાં જે કંઈક જમીનને લગતા પ્રશ્નો છે તો એના રિપોર્ટેડ જજમેન્ટ્સમાંથી એટલે કે એમના અનુભવમાંથી અહીં ટાંકેલા જજમેન્ટ્સની ઉપર ચર્ચા કરે છે. તો આઈ એમ શ્યોર કે આમાં ઘણી બધી એવી બાબત હશે કે કદાચ તમારે કાગળ અને પેન લઈને બેસવું પડશે અને તમે એને નોંધતા હશો. કારણ કે આ કંઈ એવું નથી કે હા આવું થશે કે ભવિષ્યમાં આવું થવાનું છે. જે ઓલરેડી રિપોર્ટેડ જજમેન્ટ્સ છે અને જે ખૂબ મહત્વના છે એના ઉપર આપણે ચર્ચા કરી છે. તો આઈ એમ શ્યોર કે તમને આ ટોક શો ખૂબ ઉપયોગી લાગ્યો હોય. અને આજે અમે એને લગતો જે આ વિષય પર ચર્ચા કરી બિન ખેતી ઉપર, નેક્સ્ટ એપિસોડમાં અમે બીજા કોઈ વિષયને લગતું ચર્ચા કરીશું અને એ અગાઉથી જણાવી દઈશું કે કયો વિષય છે. પણ જો તમને આ ખૂબ ઉપયોગી લાગી હોય તો પ્લીઝ કમેન્ટમાં તમારી સ્પેશિયલ કમેન્ટ અમને જો તમે મૂકશો તો ખૂબ
સારું લાગશે અને એપ્રિસિએશન અમને મળશે અને અમારા ઉત્સાહમાં વધારો કરશે. સો થેન્ક યુ સો મચ અને આવા અમારા ટોક શો જોતા રહો. થેન્ક યુ.